તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્નેક્સ, સાબુદાણા સ્નેક્સ લીલી ચટણીની સાથે. તમે આ વ્રતમાં પણ ખાઈ શકો તેવા. તો મેં અહીંયા 1 કલાક સાબુદાણા પલાળી દીધા હતા ને થોડી વાર ગવણીમાં રાખી અને આ રીતે કોરા થવા દીધા હતા. અને મેં અહીંયા 7 થી 8 બટેકા બાફી લીધા છે, તે આપણે આમાં એડ કરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ તે પણ એડ કરી લઈશું. ધાણા તે પણ આમાં એડ કરી લઈશું. આપણે ફરાળ માટે બનાવીએ છીએ એટલે બીજું એડ કરીશું નહીં. અહીંયા સ્વાદ અનુસાર મીઠું અને આ બધું જ આપણે મિક્સ કરી લઈશું આ રીતે. ને આપણે આ રીતે છોડીને મિક્સ કરવાનું છે. અને અહીંયા 1 લીંબુનો રસ એડ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ બનાવી લઈશું. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો આ આપણા રેડી છે સ્નેક્સ. તમે લીલી ચટણી સાથે ખાઈ શકો તેવા. તો આજની તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન તેને પ્રેસ કરી દેજો જેથી મારો વિડીયો તમને પહેલાં જોવા મળે.